Hello friends, welcome to English learning groups of standard 12 of Sri Dakshinamurti Vinay Mandir Bhavnagar. Friends, before we start learning English, we shall start learning with a prayer because it is a custom that before we start anything big, anything special, anything new, we remember the Almighty God so that His blessings are always with us. So, keeping that custom, we shall have a prayer song in English because we are going to learn English. And the prayer song's words are, "You are with me wherever I go." So, friends, listen this prayer soulfully, carefully. Friends, as I had mentioned in the group before, that Thursday is a very auspicious day. It is a day of teachers. It is a day of gurus. So, we shall also have a Guru Vandana. So, please, let's have Guru Vandana. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः
friends, I congrats because all of you join very soulfully in the prayer and Guru Vandana. Now, let's talk about the paper styles, paper patterns of both streams, science streams and common streams. First of all, let us discuss about the paper pattern of board 12 science. In 12 science, as you know, there are two parts in the question paper. Question paper માં બે પાર્ટ આપેલા હોય છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A એ એન્ટાયરલી MCQ આધારિત છે, એટલે 50 MCQ પાર્ટ A માં આપેલા હશે અને 50 ક્વેશ્ચન્સ આપેલા હશે. હવે આ 50 ક્વેશ્ચન્સ છે, 50 માર્ક્સ છે, કેવી રીતે ડિવાઈડ થયેલા છે એના વિશે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ધેર ઇઝ એ ક્વેશ્ચન ઓન કમ્પ્લીઝન. કમ્પ્લીઝન આધારિત 5 પ્રશ્નો આપેલા હશે અને એ 5 પ્રશ્નોના 5 માર્ક્સ હશે. હવે આ કમ્પ્લીઝનમાં શું હશે? કમ્પ્લીઝનમાં કોઈ એક વાક્ય આપેલું હશે, આવા 5 વાક્ય આપેલા હશે અને 5 વાક્ય એ અધૂરા છોડેલા હશે. તો એને પૂર્ણ કેવી રીતે કરવા? તો પૂર્ણ કરવા માટે નીચે ઓપ્શન ABCD આપેલા હશે. એમાંથી યોગ્ય ફંક્શનવાળું યોગ્ય વાક્ય પસંદ તમારે કરવાનું છે, જેને કારણે આખું વાક્ય છે એ મિનિંગફુલ બની રહે. તો આ રીતે મિનિંગફુલ બને એ રીતે તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું છે. અને બાય ધ વે તમને એ પણ ખબર છે જ કે MCQ માટે OMR શીટ આપેલી હશે, તો તમારે યોગ્ય ક્રમમાં યોગ્ય સર્કલને ABCD આપેલામાંથી યોગ્ય સર્કલને તમારે ડાર્ક કરવાનું છે. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન હશે એ કમ્પ્લીટ ધ ડાયલોગ ઉપર હશે, એટલે કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત ઉપર આધારિત હશે. કોઈ એક વ્યક્તિ કંઈક બોલે છે, એના પ્રતિભાવમાં બીજી વ્યક્તિ શું બોલી હશે એ આપણે વિચારવાનું છે, એ આપણે ગેસ કરવાનું છે કે આ વ્યક્તિએ આનો પ્રત્યુત્તર આવો જ આપ્યો હશે. તો એક વ્યક્તિ બોલે, પછી બીજી વ્યક્તિ શું બોલ્યું હશે એ કાંઈ આપેલું નહીં હોય, એને માટે બ્લેન્ક છોડી દીધેલી હશે અને આ બ્લેન્કમાં શું જવાબ આવી શકે એ માટે નીચે 4 ઓપ્શન આપેલા હશે, જેમાંનો એક ઓપ્શન સાચો હશે કે આ વ્યક્તિ પ્રથમ વ્યક્તિના પ્રત્યુત્તરમાં આ જ જવાબ બોલી હશે, આ જ સેન્ટેન્સ બોલી હશે. એવું વિચારીને તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરી અને એના ક્રમની સામે યોગ્ય સર્કલ છે એ ડાર્ક કરવાનું છે. અને આવા 4 પ્રશ્નો હશે ડાયલોગ આધારિત, કમ્પ્લીટ ધ ડાયલોગ આધારિત, પ્રત્યેકના 4 માર્ક્સ હશે. એ પછી આવે છે ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ, એટલે આ સંયોજકો આધારિત એક નાનો સરખો પેરેગ્રાફ આપેલો હશે અને જેમાં 3 બ્લેન્ક્સ આપેલી હશે અને ત્રણેય બ્લેન્ક્સમાં તમારે યોગ્ય કનેક્ટર્સ મૂકવાના હશે. બ્લેન્કની સામે એનો ક્રમ નંબર આપેલો હશે, એ પછી નીચે ત્રણેય ક્રમ આપેલા હશે અને પ્રત્યેક ક્રમમાં 4 ઓપ્શન કનેક્ટર્સના સંયોજકના આપેલા હશે, જેમાંથી તમારે યોગ્ય કનેક્ટર્સ એ પસંદ કરવાનું છે અને તમારે એ ડાર્ક કરવાનું છે સર્કલ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સિલેક્ટ ધ કરેક્ટ એરેન્જમેન્ટ્સ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ જમ્બલ સ્ટ્રક્ચર. આ એક જમ્બલ સ્ટ્રક્ચર એટલે કે કોઈ એક વાક્ય છે એને તોડી નાખવામાં આવે, 4 કે 5 કે 6 એવા પાર્ટ્સમાં એને ડિવાઈડ કરી દેવામાં આવે અને એ પાર્ટ્સને પછી આડા અવળા તમારી સામે ક્વેશ્ચનમાં મૂકવામાં આવે. તો તમારે એ પાર્ટ્સને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જોકે યોગ્ય ક્રમમાં ગોઠવવાના નથી, કારણ કે MCQમાં તમને પછી એની એરેન્જમેન્ટ આપશે કે કઈ એરેન્જમેન્ટ કરવાથી આ વાક્ય છે એ મિનિંગફુલ બને છે. તો નીચે 4 એરેન્જમેન્ટ આપેલી હશે, એમાંથી યોગ્ય એરેન્જમેન્ટ વાળો ઓપ્શન એ પસંદ કરીને MCQમાં એ ઓપ્શનને એ સર્કલને ડાર્ક કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન પાર્ટ એઝ એન આન્સર. એના 3 માર્ક્સ છે અને 3 સવાલ ક્વેશ્ચન આપેલા હશે. આમાં તમને શું કરવાનું છે કે એક વાક્ય આપેલું હશે અને એ વાક્યમાં કોઈ પાર્ટમાં અંડરલાઇન આપેલી હશે. હવે આ અંડરલાઇન આપણને આન્સર તરીકે મળે એવો કયો પ્રશ્ન હોઈ શકે, એવો કયો ક્વેશ્ચન હોઈ શકે, એ ક્વેશ્ચન તમારે નીચે ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે અને યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું છે. ધ નેક્સ્ટ સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આ ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સીસ આપેલા હશે, એટલે ટેક્સ્ટના ફેક્ટને આધારે તમારે આ ક્વેશ્ચન એટેન્ડ કરવાનો છે, જેમાં ટેક્સ આધારિત જુદા જુદા સેન્ટેન્સ આપેલા હશે. એમાંથી કયું સેન્ટેન્સ સાચું છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ ટેક્સ એ તમારે લખવાનું છે અને આવા 4 સેન્ટેન્સ
સાચા શોધવાના છે, એની સામે તમારે યોગ્ય સર્કલ રાઉન્ડ કરવાનું છે. એ પછી છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ. આમાં તમને આપણા ટેક્સ્ટના જે લેસન્સ છે, રીડ્સ છે, એમાંથી કોઈ એક સેન્ટેન્સ આપેલું હશે, તો આ સેન્ટેન્સ કયા રીડનું છે એ તમારે નક્કી કરવાનું છે. જો કે એ માટે ઓબ્વિયસલી 4 ઓપ્શન્સ આપેલા જ હશે, 4 રીડના નામ આપેલા જ હશે. એમાંથી યોગ્ય રીડવાળું ઓપ્શન પસંદ કરીને એને સવાલને એટેન્ડ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ આન્સર. આ પણ ટેક્સ્ચ્યુઅલ જ હશે. તમને 4 સેન્ટેન્સ આપેલા હશે અથવા તો 4 ક્વેશ્ચન્સ આપેલા હશે. જો સેન્ટેન્સ આપેલા હશે તો બ્લેન્ક મૂકેલી હશે અને એ બ્લેન્કમાં ટેક્સ્ટને આધારે કયો સાચો સવાલ આવે એ તમારે નીચેના ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો છે. અથવા તો જો ક્વેશ્ચન 4 આપવામાં આવે તો કયો સાચો આન્સર હોઈ શકે એ તમારે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો છે. હા, નેક્સ્ટ પોએમ. એમાં 2 સ્ટાન્જા આપવામાં આપેલા હશે. પ્રથમ સ્ટાન્જા આપેલો હશે, એની નીચે 3 ક્વેશ્ચન્સ આપેલા હશે. એન્ડ ઓબ્વિયસલી આફ્ટર each question there will be 4 options for the answers. અને સેકન્ડ સ્ટાન્જા આપેલો હશે, એમાં નીચે 2 ક્વેશ્ચન્સ આપેલા હશે અને પ્રત્યેક ક્વેશ્ચનની નીચે એના જવાબના સાચા જવાબ ગોતવા માટે તમને 4 ઓપ્શન આપ્યા હશે. તો એ સાચો જવાબ ગોતવા માટે 4 ઓપ્શનમાંથી તમારે કોઈ ઓપ્શન પસંદ કરીને આ આન્સર લખવાનો છે. નેક્સ્ટ 2 ક્વેશ્ચન્સ આર કોમ્પ્રિહેન્શન્સ. પેરેગ્રાફ આપ્યો હોય અને પેરેગ્રાફની નીચે ક્વેશ્ચન આપ્યા હોય ને પ્રત્યેક ક્વેશ્ચનમાં ઓપ્શન આપ્યા હોય. આવા 2 પેરેગ્રાફ આપેલા હશે. એકમાં 3 ક્વેશ્ચન્સ આપેલા હશે અને બીજા પેરેગ્રાફની નીચે 2 ક્વેશ્ચન્સ અને એના ઓપ્શન્સ આપેલા હશે, જેમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરીને તમારે એ ક્વેશ્ચન પણ એટેમ્પ્ટ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. આમાં પણ તમારે ટેક્સ્ટ ઉપર આધારિત રહેવાનું છે, કારણ કે આ ટેક્સ્ટમાંથી જ હશે. જેમાં કોઈ સેન્ટેન્સ આપેલું હશે અને ક્યાંક બ્લેન્ક્સ છોડી દેવામાં આવી હશે, તો આ બ્લેન્ક્સનો સાચો જવાબ ટેક્સ્ટને અનુરૂપ કયો હશે એ તમારે ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે. આવા 4 પ્રશ્ન આપેલા હશે, પ્રત્યેકનો 1 ગુણ હશે. એ પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. હવે સિનોનિમ સમાનાર્થી શબ્દો આમાં આવશે, જેમાં ટેક્સ્ટનો એક શબ્દ આપેલો હશે અને એનો સાચો મિનિંગ કયો એ નીચેના 4 ઓપ્શનમાંથી તમારે પસંદ કરવાનો છે. તો આવા 4 ટેક્સ્ચ્યુઅલ વર્ડ્સ આવશે અને એ ચારેયના યોગ્ય સિનોનિમ્સ તમારે શોધવાના છે અને યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને છેલ્લે છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આમાં કોઈ એક સેન્ટેન્સ આપેલું હશે, ગ્રામેટિકલ સેન્ટેન્સ હશે અથવા તો કોઈ એક ફંક્શનવાળું સેન્ટેન્સ હશે. તો આ સેન્ટેન્સ કયા ફંક્શન સાથે રિલેટેડ છે એ તમારે નક્કી કરવાનું છે. એક સેન્ટેન્સ હશે, સેન્ટેન્સની નીચે 4 ફંક્શનવાળા 4 વાક્યો આપેલા હશે. તો તમારે યોગ્ય ફંક્શનવાળું યોગ્ય વાક્ય એની સાથે ઉપરના સેન્ટેન્સ સાથે રિલેટ થાય એ રીતે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે. આવા 3 સેન્ટેન્સ આપેલા હશે અને ત્રણેયના તમારે યોગ્ય ઓપ્શન્સ શોધવાના છે, યોગ્ય ઓપ્શન્સ લખવાના છે. તો આ હતો આપણો પાર્ટ A. હવે જોઈએ આપણે પાર્ટ B. હા, તો પાર્ટ B એ થિયરી પાર્ટ છે. એ પણ 50 માર્ક્સનો છે. એને માટે 2 કલાક ફાળવવામાં આવેલા છે અને જેમાં 4 સેક્શન્સ આપેલા છે. સેક્શન A, સેક્શન B, સેક્શન C એન્ડ સેક્શન D. તો હવે આપણે વાત કરીએ સેક્શન Aની. સેક્શન Aમાં સૌપ્રથમ એક્સ્ટ્રેક્ટ્સ આપેલા હશે, એટલે કે આપણી ટેક્સ્ટના જે લેસન છે જેમાં કવિતાનો સમાવેશ થતો નથી, આવા લેસનમાંથી પેરેગ્રાફ આપેલા હશે. તો કોઈ પણ 3 લેસનમાંથી 3 પેરેગ્રાફ આપેલા હશે અને પ્રત્યેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન આપેલા હશે. આમ ટોટલ 6 ક્વેશ્ચન્સ આપેલા હશે
અને આ 6 ક્વેશ્ચનના જવાબ યોગ્ય ક્રમમાં જ તમારે થિયરી વિભાગમાં પાર્ટ બીમાં લખવાના છે. એ પછી સેક્શન એમાં આગળ આવે છે શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સનો ક્રમ રહેશે ક્રમ નંબર ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 8 ઓર ક્વેશ્ચન નંબર 8. મતલબ કે ક્વેશ્ચન નંબર 7 એ તમારે કમ્પલસરી છે, જ્યારે ક્વેશ્ચન નંબર 8 એમાં તમને ઓપ્શન આપેલા છે. બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે લખવાની છે. આમ ટોટલ 2 શોર્ટ નોટ લખવાની છે, જેના માર્ક્સ રહેશે 6. નાવ સેક્શન બી સમરી રાઇટિંગ. આમાં તમારે 2 ભાગમાં સમરીને વહેંચવામાં આવેલી છે, જેમાં ટાઇટલનો 1 માર્ક્સ છે અને તમે જે સમરાઇઝ કરો છો એનો 4 માર્ક્સ છે. ટોટલ 5 માર્ક્સ છે. સમરી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ. ગુજરાતીમાં જેમ સંક્ષેપીકરણ કરીએ છીએ તેમ આ સમરી રાઇટિંગ છે. એ પછી ક્વેશ્ચન આવે છે એ ન્યૂઝ ક્લિપિંગ. તમને સમાચારમાંથી કોઈ ન્યૂઝ ક્લિપ આપેલી હશે અને એ ન્યૂઝ ક્લિપની નીચે 4 ક્વેશ્ચન્સ આપેલા હશે અને આ 4 ક્વેશ્ચનના તમારે જવાબ છે એ ક્લિપ્સમાંથી જોઈને લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડુ એસ ડાયરેક્ટેડ. ડુ એસ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 14 અને 15માં વહેંચાયેલો છે. ક્વેશ્ચન નંબર 14માં તમારે કોઈ પણ કાર્ડવાળું એક પેરેગ્રાફ 3 કે 4 સેન્ટેન્સનો આપેલો હશે. એ પેરેગ્રાફને તમારે નીચે સ્ટાર્ટ લાઇક ધીસ એવું લખી અને એક વાક્ય જે પેરેગ્રાફમાં પહેલું છે એના અનુસંધાને એ વાક્ય એને અનુસંધાને લખ્યું હશે. તો એણે કયો કાળ આપેલા વાક્યમાંથી પેરેગ્રાફમાં આપેલા વાક્યમાંથી કયા કાળમાં રૂપાંતર કર્યું છે એ સ્ટાર્ટ લાઇક ધીસ પછીના પહેલા વાક્યમાંથી તમને સમજાઈ જવું જોઈએ અને એ પ્રમાણે આગળનો આખો પેરેગ્રાફ છે એ તે જ કાળમાં ચેન્જ કરવાનો આવે છે. ક્વેશ્ચન નંબર 15માં તમારે ચેન્જ ધ વોઇસ આવે છે, એટલે કોઈ એક કાળવાળું એક્ટિવનું વાક્ય છે એને તમારે પછી પેસિવમાં ચેન્જ કરવાનું છે. હવે જોઈએ સેક્શન નંબર સી. ક્વેશ્ચન નંબર 16 ઇનડાયરેક્ટ સ્પીચ, જેના 4 માર્ક્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અહીંયા કોઈ પણ ટેબલમાં આંકડાકીય માહિતી હોય, કોઈ ચાર્ટમાં આંકડાકીય માહિતી હોય, એ આંકડાકીય માહિતીને તમારે વર્ડ્સમાં સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરવાની છે અને ઓછામાં ઓછા 8 વાક્ય સાચા તમારે લખવાના છે અને એક પેરેગ્રાફ આ ચાર્ટને આધારે કે ટેબલને આધારે બનાવવાનો છે. એ પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 છે સ્પીચ રાઇટિંગ, જેમાં તમને કોઈ વિષય આપેલો હશે, એ વિષય ઉપર તમારે સ્પીચ રાઇટિંગ લખવાની છે. એન્ડ લાસ્ટલી સેક્શન ડી ક્વેશ્ચન નંબર 19 એસે રાઇટિંગ, એની 1 આઉટ ઓફ 2. 2 વિષય આપેલા હશે, એમાંથી કોઈ એક વિષય ઉપર તમારે એસે લખવાનો છે અને અહીંયા દર્શાવ્યા પ્રમાણે એના 7 માર્ક્સ છે. અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 20 એ ઈમેલને લગતો છે. આપણે ભણી ગયેલા કોઈ પણ એક ઈમેલ પૂછાય અને એ ઈમેલ તમારે એટેમ્પ કરવાનો છે, જેના 5 માર્ક્સ છે. આ રીતે સેક્શન પાર્ટ બી એ પણ 50 માર્ક્સનો હશે. તો આ છે આપણી સાયન્સની ક્વેશ્ચન પેટર્ન. હવે તમને આઈડિયા આવે એ માટે માર્ચ 2020માં જે પ્રશ્નપત્ર હતું, જે પૂછાયું હતું પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું હતું, એ પ્રશ્નપત્ર હું અહીંયા મૂકું છું, જેમાં બંને પાર્ટ સામેલ છે, પાર્ટ એ અને પાર્ટ બી. એ પછી જોકે મોટાભાગનું છે એ ગ્રામરને લગતું છે અથવા તો ટેક્સ્ટને લગતું છે અને એમાં ટેક્સ્ટમાં એક્સ્ટ્રેક્ટ આપેલા છે, એટલે આ એમસીક્યુના 50 માર્કમાંથી મોટાભાગનું જો તમે પ્રયત્ન કરો તો તમને આવડી શકે એમ છે. તો આ પ્રશ્નપત્ર હું મૂકું છું અને એ પ્રશ્નપત્રમાં સેક્શન એમાં જેટલા પણ એમસીક્યુઝ છે એમાંથી મેક્સિમમ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે મેં કહ્યું એમ મોટાભાગનું આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે, રિવિઝન બેઝ છે. તો એ તમે ટ્રાય કરજો, એ તમારો હોમવર્ક છે. બીજું એક હોમવર્ક છે, આજે આપણે જે ઇંગ્લિશ પ્રેયર ગાય એ ઇંગ્લિશ પ્રેયરનું તમારે તમારી રીતે તમને જેટલું પણ આવડે કોઈની મદદથી પણ તમે એ પ્રેયરનું ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરજો. અને બીજું
આ પ્રેયર છે એક રાઇમ પણ છે. તો રાઇમ છે એટલે રાઇમિંગ વર્ડ્સ તો હોય જ એમાં. તો કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે એ પણ તમે શોધી અને એને લખજો. આ પણ તમારું એક હોમવર્ક થયું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્પેશિયલી સાયન્સના સ્ટુડન્ટ સાથે મળીશું. અને બીજી એક સૂચના છે સાયન્સના મિત્રોને કે તમારે જે ટાઈમ ટેબલ ફાળવેલું છે એ પ્રમાણે સાયન્સના સબ્જેક્ટ્સ તમે ભણતા જ હશો અને આ ઇંગ્લિશનું આપણે સેપરેટલી કરીએ છીએ. તો જ્યારે પણ તમને સાયન્સના વિષયના હોમવર્ક ન હોય, લર્નિંગ ન હોય, એવા દિવસોમાં તમે આ ઇંગ્લિશનું લર્નિંગ લેક્ચર્સ અને એક્સરસાઇઝ છે એ કરવાનો પ્રયત્ન કરજો. અને એટલું જ નહીં, પરંતુ અહીંયા સાથોસાથ હું જે કોમર્સને લગતી વાત કરું છું એમાં પણ જો તમે ઇન્ટરેસ્ટ ધરાવો તો વધુ સારું છે. કારણ કે ઇંગ્લિશ તો બંનેમાં આપણે સેમ છે, એનું કન્ટેન્ટ તો સેમ છે. એટલે તમે સાયન્સના સ્ટુડન્ટ્સ કોમર્સને લગતી બાબત સાંભળો કે કોમર્સના સ્ટુડન્ટ્સ છે એ સાયન્સને લગતી બાબત સાંભળે, એટેમ્પ્ટ કરે, એક્સરસાઇઝ એની પણ કરે, તો પણ એનાથી વધુ જ એક્સરસાઇઝ મળશે, વધુ મહાવરો મળશે. તો બંને સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ છે એ આ ક્વેશ્ચન પેટર્ન પણ અભ્યાસ કરી લે એકબીજાની, અને એના લેક્ચર્સ, એના કન્ટેન્ટ પણ બંનેમાં કોમન છે. તો એ પણ જો ધ્યાન દઈને તમે કરશો તો એનાથી ચોક્કસ તમને લાભ થશે. થેન્ક યુ. હવે આપણે 12 સામાન્ય પ્રવાસની પેપર સ્ટાઇલ સમજી લઈએ. 12 સામાન્ય પ્રવાહમાં 5 સેક્શનમાં ક્વેશ્ચન પેપર ડિવાઈડ થયેલું હશે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. હવે સેક્શન વાઇઝ વાત કરીએ તો સેક્શન એ. સેક્શન એ ટોટલ 17 માર્ક્સનો હશે, જેમાં સૌ પ્રથમ ક્વેશ્ચન્સ હશે એ હશે ટ્રુ ફોલ્સ. કોઈ સેન્ટેન્સ આપેલું હશે જે ટેક્સ આધારિત હશે અને ટેક્સની ઇન્ફોર્મેશનને આધારે આ સેન્ટેન્સ સાચી ઇન્ફોર્મેશન આપે છે કે ખોટી ઇન્ફોર્મેશન આપે છે એ ડિસાઈડ કરીને તમારે સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ છે એ નક્કી કરવાનું છે. પરંતુ ખાસ ધ્યાન રાખો, આ સેન્ટેન્સનો ક્રમ 1 થી 4 હશે. તો યોગ્ય ક્રમમાં જ સેન્ટેન્સ લખવાનું, સેન્ટેન્સનો ક્રમ લખવાનો, સેન્ટેન્સ લખવાનું અને ડેશ કરીને પછી એમાં ટ્રુ આવે કે ફોલ્સ આવે એ લખવું બહુ જરૂરી છે. એકલું ટ્રુ ફોલ્સ લખવું નહીં. તો આ ટ્રુ ફોલ્સના 4 માર્ક્સ હશે. એ પછી નિયરેસ્ટ મિનિંગ. ટેક્સ્ટમાંથી કોઈ વર્ડ આપેલો હશે, એનો સિમિલર વર્ડ્સ છે એ ટેક્સ્ટના વર્ડ પછી ડેશ પછી 3 સિમિલર વર્ડ્સ 3 વર્ડ્સ આપેલા હશે. એમાંનો એક વર્ડ્સ એ આનો સિમિલર વર્ડ્સ થતો હશે. તો એ યોગ્ય વર્ડ્સ છે એ તમારે પસંદ કરવાનો છે. અને અહીંયા પણ અગેઇન ક્વેશ્ચનવાળો વર્ડ પણ લખવાનો છે અને ડેશ કરીને 3માંથી તમે પસંદ કરેલો વર્ડ, આ બંને વર્ડ ફરજિયાત લખવા જરૂરી છે. તો આ નિયરેસ્ટ મિનિંગના 3 માર્ક્સ હશે. એ પછી સિલેક્ટ ધ પ્રોપર ફંક્શન. ક્વેશ્ચન નંબર 8, 9 એન્ડ 10, જેના 3 માર્ક્સ હશે. તમારે યોગ્ય ફંક્શન પસંદ કરવાનું છે. આ માટે ક્વેશ્ચન પેપરમાં સૌ પ્રથમ બ્રેકેટમાં 4 ફંક્શન આપેલા હશે અને એ 4 ફંક્શનની નીચે 3 સેન્ટેન્સ આપેલા હશે. માની લો કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, તો એ ફર્સ્ટ સેન્ટેન્સ ઉપરના બ્રેકેટમાંના 4 ફંક્શનમાંથી કયા ફંક્શન સાથે એસોસિએટેડ છે એ નક્કી કરીને તમારે એ સેન્ટેન્સનો ક્રમ નંબર, સેન્ટેન્સ અને એમાં એ કયા ફંક્શન સાથે જોડાયેલું છે, જે કૌંસમાં 4 આપેલા છે એમાંના કોઈ એક ફંક્શનનું નામ લખવાનું છે. એટલે અહીંયા પણ અગેઇન બંને સેન્ટેન્સ અને ફંક્શન બંને લખવાના છે. એ પછી છે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. આપણે સાયન્સમાં જેમ સમજાયું એ જ રીતે સામાન્ય પ્રવાહમાં પણ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. કોઈ એક વ્યક્તિ બોલે એના પ્રત્યુત્તરમાં, એના અનુસંધાને બીજી વ્યક્તિ શું બોલી હશે એ ગેસ કરવાનું છે. અને એમાં પણ તમને 4 ઓપ્શન સામાન્ય પ્રવાહમાં પણ આપેલા હશે. તો
તો એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું છે. પરંતુ તમારે બંને લખવાનું છે, આખું સેન્ટેન્સ લખવાનું છે, અને જ્યાં બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, એ જવાબ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે, અને ખાલી જગ્યા બ્લેન્ક પણ તમારે મેન્શન કરવાની છે. નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન્ડ પાર્ટ્સ એઝ ધેર આન્સર. આ ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન આપેલા હશે, જેના 3 માર્ક્સ હશે, અને આ પણ MCQ બેઝ હશે, એટલે 4 ઓપ્શન આપેલા હશે. આમાં તમને શું આપવામાં આવશે કે સૌ પ્રથમ એક વાક્ય આપેલું હશે. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન નંબર 15 છે, એમાં એક સેન્ટેન્સ આપેલું છે, સી વિલ ગો ટુ બરોડા ટુમોરો. આવું એક સેન્ટેન્સ છે. એમાં ટુમોરો નીચે અંડરલાઇન કરેલી છે. તો હવે આ અંડરલાઇન પાર્ટ જવાબ તરીકે મળે એવો કયો ક્વેશ્ચન હોઈ શકે? તો એવો ક્વેશ્ચન હોય, વેર વિલ સી ગો? ક્યાં જશે? તો આ એનો સાચો જવાબ છે. પરંતુ તમને બીજા ભળતા અન્ય 3 ક્વેશ્ચન પણ આપેલા હશે. તો એમાંથી રાઈટ ક્વેશ્ચન છે એ તમારે પસંદ કરવાનો છે, ક્વેશ્ચન નંબર લખવાનો છે, અને આખો વાક્ય નહીં લખો તો ચાલશે, પણ આન્સરમાં ક્વેશ્ચનનો નંબર અને 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન તમે લખો છો, દાખલા તરીકે એ, અને એમાં કયું સેન્ટેન્સ રહેલું છે એ સેન્ટેન્સ બંને લખવાનું છે, એકલું એ એવું લખવાનું નથી. એટલે ઓપ્શન ABCD જે આવતું હોય એ લખવાનું, અને એની સાથે જે ક્વેશ્ચન રહેલો છે એ ક્વેશ્ચન પણ લખવાનો છે. આમાં સેન્ટેન્સ લખવાની જરૂર નથી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન. હવે અહીંયા સેક્શન એ પૂરું થઈ જાય છે. સેક્શન એ 17 માર્ક્સનું છે, અને આખું સેક્શન એ છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે. હવે સેક્શન બી જોઈએ. તો સેક્શન બી છે, એમાં સૌ પ્રથમ એક્સ્ટ્રેક્ટ્સ આવશે. કોઈ પણ આપણા યુનિટના પોએમને છોડીને જે ગદ્ય છે એ કોઈ પણ 5 ગદ્યમાંથી 5 એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ આપેલા હશે, ટૂંકો પેરેગ્રાફ આપેલા હશે, આવા 5, અને પ્રત્યેકની નીચે 2 પ્રશ્નો આપેલા હશે. એટલે 5 પેરેગ્રાફની નીચે 2 ક્વેશ્ચન આપેલા હશે. એમ કુલ 10 ક્વેશ્ચન્સ આપેલા હશે, અને આ 10 ક્વેશ્ચન્સના તમારે માત્ર આન્સર લખવાના છે, પરંતુ ક્વેશ્ચન્સનો ક્રમ છે એ ખાસ લખવાનો છે, અને યોગ્ય ક્રમ લખવાનો છે. એ પછી સેક્શન બીમાં નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સનો ક્રમ હશે 28, 29 ઓર 29. એટલે આમાં ક્વેશ્ચન નંબર 28માં જે શોર્ટ નોટ આપેલી હશે એ ફરજિયાત હશે. એ પછી 2 શોર્ટ નોટ એમાં ઓપ્શન હશે 29, 29. એ બેમાંથી કોઈ એક શોર્ટ નોટ એટેમ્પ્ટ કરવાની છે. બંને શોર્ટ નોટના 6 માર્ક્સ છે. સેક્શન બીમાં ત્રીજી આઇટમ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ. ટેક્સ્ટ આધારિત એક પેરેગ્રાફ આપેલો હશે, અથવા તો ટેક્સ્ટની બહારનો પણ પેરેગ્રાફ હોઈ શકે, અને આ પેરેગ્રાફમાં 3 બ્લેન્ક્સ આપેલી હશે, અને આ 3 બ્લેન્ક્સમાં શું જવાબ આવે એ તમારે યોગ્ય વર્ડ બ્લેન્કમાંથી, બ્રેકેટમાંથી લખવાના છે. નાઉ સી સેક્શન સી. સેક્શન સી 20 માર્ક્સ ધરાવે છે, જેમાં પ્રથમ ક્વેશ્ચનમાં કોમ્પ્રિહેન્શન આવે છે, અને એના ક્વેશ્ચન નંબર છે 33 to 37, અને આ છે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી હશે. આ પેરેગ્રાફમાં 5 ક્વેશ્ચન્સ આપેલા હશે, જેને તમારે યોગ્ય ક્રમમાં જવાબો લખવાના છે.
એ પછીનો ક્વેશ્ચન છે સમરી રાઇટિંગ, ક્વેશ્ચન નંબર 38. સમરી રાઇટિંગમાં પણ સાયન્સમાં આપેલું છે એ જ રીતે આપણે સમરીના 4 માર્ક્સ હશે અને ટાઇટલનો 1 માર્ક્સ હશે. ટોટલ 5 માર્ક્સ આપેલા હશે. તમે ટાઇટલ છે એ સમરીની ઉપર પણ લખી શકો અથવા તો સમરી લખ્યા પછી નીચે પણ લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન ન્યૂઝ ક્લિપિંગ. છાપામાંથી કોઈ એક ક્લિપ આપેલી હશે અને એ ક્લિપની નીચે 5 ક્વેશ્ચન્સ આપેલા હશે. અગેન યોગ્ય ક્રમમાં એના જવાબો લખવાના છે. આ પછી આવે છે સ્ટાન્જા. છેલ્લો જે પ્રશ્ન છે એ સ્ટાન્જામાંથી આવે છે, જેમાં 2 સ્ટાન્જા આપેલા હશે, એટલે કે કાવ્ય પંક્તિ આપેલી હશે. પ્રથમ કાવ્ય પંક્તિની નીચે 3 ક્વેશ્ચન્સ હશે, જ્યારે બીજી કાવ્ય પંક્તિની નીચે 2 ક્વેશ્ચન્સ આપેલા હશે. તો આ રીતે સ્ટાન્જાને આધારે 5 ક્વેશ્ચન્સના આન્સર તમારે લખવાના છે, એ પૂર્ણ કરવાનું છે. આ રીતે કમ્પ્લીઝનમાં 5 સેન્ટેન્સ પ્રત્યેકના 1 માર્ક્સ. એ પછીનો ક્વેશ્ચન છે સિન્થેસિસ, એટલે કે કમ્બાઇન ધ સેન્ટેન્સ. 3 સિમ્પલ સેન્ટેન્સ આપેલા હશે અને આ 3 સિમ્પલ સેન્ટેન્સને એક મિનિંગફુલ સેન્ટેન્સમાં તમારે ટ્રાન્સફર કરવાનું છે, એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, જેમાં તમે જુદા જુદા કનેક્ટર્સનો ઉપયોગ કરી શકો છો. ક્યારેક કનેક્ટર્સનો ઉપયોગ કર્યા સિવાય પણ વાક્યને સિન્થેસાઇઝ કરી શકાય છે, કમ્બાઇન કરી શકાય છે. એ હશે ક્વેશ્ચન નંબર 57 અને તેના માર્ક્સ છે 3. એ પછીનો ક્વેશ્ચન છે એડિટિંગ. એડિટિંગ એટલે સુધારવું. એક સિમ્પલ નાનો સરખો પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફમાં 4 ભૂલ હશે અને આ ભૂલ કઈ છે એ કાં તો તમારે શોધવાની આવે અથવા તો ટેક્સ્ટમાં ક્યાં ભૂલ છે એ વર્ડને અંડરલાઇન કરેલી પણ આપેલી હોઈ શકે. જો ન હોય તો સૌપ્રથમ તમારે ક્યાં ભૂલ છે એ વર્ડ નીચે અંડરલાઇન કરવી પડે અને ત્યાં સાચો કયો શબ્દ આવે એ શબ્દ તમારે લખવો પડે અહીંયા. અને જો પેરેગ્રાફમાં અંડરલાઇન આપી હોય તો એ વર્ડ ખોટો છે એ તો સમજી શકશો તમે, તો સાચો વર્ડ કયો આવે એ તમારે લખવાનો છે. પરંતુ આ માટે તમારે પેરેગ્રાફ ડેફિનેટલી ચોક્કસપણે લખવાનો છે અને અંડરલાઇન પણ કરવાની છે. જ્યાં તમે સુધારો કર્યો છે ત્યાં અંડરલાઇન પણ ચોક્કસપણે કરવાની છે. તો આ હતો આપણો સેક્શન ડી. હવે જોઈએ સેક્શન ઈ. તો સેક્શન ઈ છે એ 24 માર્ક્સનો છે. ક્વેશ્ચન નંબર 59માં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે, એટલે કે કોઈ ચાર્ટ હોય કે કોઈ ટેબલ હોય એની જે માહિતી છે એનો અભ્યાસ કરીને એને આધારે તમારે સિમ્પલ, મિનિંગફુલ, ગ્રામેટિકલી સાચા 8 શબ્દો વાક્યોનો એક પેરેગ્રાફ લખવાનો છે. એમાં વધુ વાક્ય લખો તો વધુ સારું છે, કારણ કે કોઈ 1, 2, 3 વાક્ય ખોટા પણ પડી જાય અને જો બાકીના 8 વાક્ય કમ્પ્લીટલી સાચા હોય તો તમને એના પૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. ક્વેશ્ચન નંબર 60 એસે રાઇટિંગ છે. કોઈ પણ 3 એસે આપેલા હશે, એમાંથી કોઈ એક એસે તમારે એટેમ્પ કરવાનો છે. અહીંયા પણ બરાબર ધ્યાન રાખો કે આપણી જે ટેક્સ્ટ છે એમાં એક્સરસાઇઝ આપેલી છે અને એ એક્સરસાઇઝમાં તમને રાઇટિંગ સેક્શન આપેલું છે અને એ રાઇટિંગ સેક્શનમાં જેટલા પણ એસે આવેલા છે એમાંથી જ કોઈ એક એસે પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો ટેક્સ્ટમાંથી એસે કરવા એ વધારે હિતાવહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 61 સ્પીચ રાઇટિંગ અને એના અથવામાં એપ્લિકેશન, એટલે સ્પીચ રાઇટિંગ અથવા એપ્લિકેશન બેમાંથી એક તમે એટેમ્પ કરી શકો છો, જેના 6 માર્ક્સ. અગેન કહી દઉં કે અહીંયા પણ એપ્લિકેશન જો તમે પ્રિફર કરો તો વધુ સારું રહેશે, કારણ કે તમને એકવાર એપ્લિકેશનનું ફોર્મેટ આવડી ગયું પછી કોઈ પણ એપ્લિકેશન, સબ્જેક્ટને લગતી એપ્લિકેશન એ એટેમ્પ કરવી એ સામાન્ય બની જશે. એટલે એક જ એપ્લિકેશન તૈયાર કરવાથી તમારું લગભગ 85% કામ પૂરું થઈ જશે. ક્વેશ્ચન નંબર 52 ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ. આમાં તમને બંને સેમ છે, કોઈ પણ એટેમ્પ કરી શકો. ઈમેલ રાઇટિંગ પણ એટેમ્પ કરી શકો અથવા તો રિપોર્ટ રાઇટિંગ પણ એટેમ્પ કરી શકો. એ ક્વેશ્ચનમાં
કયું તમને આવડે છે, કયો સહેલો તમને પડશે, એને આધારે તમે નક્કી કરી અને આ ક્વેશ્ચન નંબર 52 ઈમેલ ઓર રિપોર્ટ રાઇટિંગ તમે સિલેક્ટ કરી અને કરી શકો છો. થેન્ક યુ. તો આ હતી આપણી પેપર સ્ટાઇલને લગતી કેટલીક માહિતી. હવે 12 કોમર્સના વિદ્યાર્થીઓને પણ એક હોમવર્ક રહેશે. પહેલું તો તમારે આજે જે પ્રેયર આપણે ગાય એ પ્રેયરમાં લિરિક એટલે કે ટ્રાન્સક્રિપ્શન પણ આપેલી જ છે, વર્ડ પણ આપેલા છે, કવિતા પણ આપેલી છે. તો તમારે સૌપ્રથમ એ કવિતા ઉતારી લેવાની છે તમારી નોટબુક્સમાં અને એ પોએમ અથવા એ પ્રેયરનું તમને આવડે એ રીતે ટ્રાન્સલેશન કરવાનું છે. તમે કોઈની મદદ પણ લઈ શકો છો. એ ટ્રાન્સલેશન થઈ જાય પછી સાયન્સના સ્ટુડન્ટ્સને મેં કહ્યું એ પ્રકારે તમારે પણ આ પ્રેયરમાં રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે એ પણ શોધીને લખવાના છે. તો આટલું તમારું હોમવર્ક થયું. એ પછી આ પોએમમાંથી જ હું કેટલાક પ્રશ્ન છે એ મૂકવાનો છું. તો એના આન્સર પણ તમારે એ પ્રેયરમાંથી શોધીને લખવાના છે. એટલે પ્રેયર બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, જેને કારણે હું હવે પછી કેટલાક ક્વેશ્ચન આપું તો એના આન્સર પણ તમે લખી શકો. જુઓ, આવું કરવાનો મતલબ એ જ છે કે આજે કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં આપણે કાંઈ ભણેલા હોય એવા સ્ટાન્જા કે એવા એક્સ્ટ્રેક્ટ્સ કે એવા પેરેગ્રાફ નથી આવતા. કોઈ પણ અનનોન સ્ટાન્જા કે પેરેગ્રાફ આવતા હોય છે. તો આની પણ તમને પ્રેક્ટિસ થાય કે અનનોન સ્ટાન્જા અથવા અનનોન એક્સ્ટ્રેક્ટ્સ આપ્યા હોવા છતાં એના આન્સર કેવી રીતે એટેમ્પ કરવા એ એક પ્રેક્ટિસ તમને મળી રહે. એ માટે આના ક્વેશ્ચન્સ છે હું પછી મૂકીશ, એના પણ તમારે જવાબ લખવાના છે. આ ઉપરાંત 12th સાયન્સના ક્વેશ્ચન પેપરનો પાર્ટ એ પણ અત્રે રજૂ કરેલો છે, અપલોડ કરેલ છે. તો એ ક્વેશ્ચન પેપર પાર્ટ એને પણ તમે કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ એટેમ્પ કરજો. એના આન્સર દરેકે શોધીને લખવાના છે. એ પછી હું એના સોલ્યુશન રાઇટ આન્સર્સ છે એ હું મૂકીશ, પરંતુ તમે એટલીસ્ટ પ્રયત્ન દરેક જણ કરજો. Okay friend, this is enough for this session. We shall soon meet with some another task, with some another topic. Tab tak, stay home, stay safe and take care. Bye.